ગુજરાતી હું છું લુબના। સુરત જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। નેશનલ હાઈવે 48 પર માંગરોળ નરોલી પાટિયા નજીક આ સમગ્ર ઘટના બની છે। બ્રિજ પરથી ટ્રક કીમ નદીમાં ખાબક્યો છે। ટ્રક ચાલક બ્રિજની સેફટી વોલ તોડીને કીમ નદીના પટમાં પડ્યો। અકસ્માતને પગલે અફરાતફરી મચી હતી। ઊંચાઈથી ટેમ્પો નદી પટ કિનારે ટેમ્પો પટકાતા ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે। સદનસીબે ट्रक कीम नदीना पानी में नहीं पटकाता एक मोटी दुर्घटना बनता रही गई है। तो जे प्रकारथी आ समग्र अकस्मातनी घटना सामे आवी लोकोमां अफरातफरीनो माहोल जोवा मळ्यो हतो। सूरत जिल्लामां वधु एक अकस्मातनी घटना सामे आवी छे, जेमां ब्रिज परथी ट्रक कीम नदीमां खाबक्यो। तरत ज घटना स्थळे बचावनी टीम पहोंची हती। सेफ्टी वॉल तोड़ीने आ ट्रक छे ते नदीमां पड़ी हती। उल्लेखनीय है कि ड्राइवर है ते इजाग्रस्त थयो छे, जेने सारवार माटे होस्पिटल खाते खसेडवामां आव्या छे। तो सदनसीबे ट्रक कीम नदीना पाणीमां नहीं पटकाता एक मोटी दुर्घटना बनता रही गई। वधु एक अकस्मातनी घटना केतन जोड़ाया छे फोन लाइन पर वधु माहिती आपवा माटे। केतन, शुं छे समग्र घटना, शुं वधु माहिती? જે લુબના ચોક્કસથી વાત કરું, સુરત જિલ્લાની અંદર નેશનલ હાઈવે પર અકસ્માતે વાંઝાર જોવા મળી છે। ખાસ કરીને નેશનલ હાઈવે 48 માં માંગરોળથી નરોલી પાટિયાની વચ્ચે જે કીમ નદીનો બ્રિજ આવ્યો છે, કીમ નદીના બ્રિજ ઉપર ટ્રક ચાલકે સેફટી વોલ તોડીને નદીની અંદર આ નદીના પટની અંદર ટ્રક પલટી મારી જવા પામી હતી। અને ખાસ કરીને આ બ્રિજથી જે નદીનો પટ છે 15 થી 17 મીટરનો છે। એટલે કહેવાય છે કે 50 થી 60 ફૂટ ઉપરથી નીચે ટ્રક પડતા ટ્રકના 3 ટુકડા થઈ જવા પામ્યા હતા। ટ્રકની અંદર સવાર ડ્રાઈવર અને ક્લીનરને ઈજા થતા ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તદુપરાંત સ્થાનિક લોકો તાત્કાલિક અસરે આ સ્થળ ઉપર પહોંચીને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે છે કે આજે સાવા પાટિયાથી જે કીમ સુધીનો જે હાઈવે ઉપર જે આ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યાને કારણે અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે અને અનેક લોકો આવી જ રીતે અકસ્માત બનતો હોય છે, તેના બનતા ભોગ બને છે। જે ચોક્કસપણે કહી શકાય છે કે પોલીસ પણ હાલ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો। તો બીજી તરફ જે ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલ ખાતે પહોંચાડીને વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો બીજી તરફ સુરતમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો છે। ઓલપાડના મુળદ પાટિયા નજીક અકસ્માતની આ ઘટના બની છે। કાર અને મોપેડની ટક્કર થઈ। 4 રસ્તા પર બાઇક અને કાર માર્ગ ક્રોસ કરી રહ્યા હતા। તે સમયે દરમિયાન મોપેડ અને કાર એકબીજા સાથે ભટકાયા। તો મોપેડ ચાલકને પગના ભાગે ઈજા પહોંચી છે, જ્યારે સ્કોડા કાર ડિવાઈડર તોડીને સામે માર્ગ પર ભટકાયા। સ્કોડા ચાલક પરિવાર મુંબઈના રહેવાસી છે, જે સુરતથી અમદાવાદ જઈ રહ્યા હતા। તો કાર અને મોપેડની વચ્ચે ટક્કર। अन्य समाचार सुरेन्द्रनगरथी अजाण्या वाहननी अडफेटे 3 मोत निपज्या छे। पाटડીના નાવ્યાણી ગામ પાસેની આ ઘટના છે। અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લીધી હતી। બાઇક પર સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા। અજાણ્યો વાહન ચાલક અકસ્માત બાદ ફરાર થયો છે। પોલીસે અજાણ્યા વાહન ચાલકને ઝડપવા તપાસ હાથ ધરી છે। તો અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। अन्य समाचार वडोदराथी नशामां धूत कार चालके अकस्मात सर्ज्यो छे। कार चालके बुलेट चालकने अडफेटे लीधो। स्थानिकोए गाड़ी चेक करता कारमांथी दारूनी बोटलो मळी आवी हती। तो આજવા रोड पर आवेल श्रीहरि टाउनशिप पासेनो आ बनाव छे। बुलेट चालकने ईजा थता सारवार अर्थे होस्पिटल खसेडायो हतो। तो पोलीसने जाण थता पोलीस घटना स्थळे पहोंची વધુ કાર્યવાહી હાથ ધરી છે। तो कार चालके बुलेट चालकने अडफेटे लीधो। वडोदरामां नशामां धूत कार चालके अकस्मात सर्ज्यो छे। कारमांथी दारूनी बोटल पण मળી આવી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે અકસ્માત બાદ શું હાલત થાય છે કારની। ઉલ્લેખનીય છે કે કાર ચાલક નશામાં હતો અને અકસ્માતની આ સમગ્ર ઘટના બાદ લોકોમાં પણ રોષ છે। તો વડોદરામાં કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી છે। નશામાં ધૂત કાર ચાલકો વારંવાર અકસ્માત સર્જે તે પ્રકારની અવારનવાર ઘટના સામે આવી રહી છે। ગાંધીના ગુજરાતમાં એક તરફ દારૂબંધી, પરંતુ નશામાં ધૂત કાર ચાલકે અહીં અકસ્માત સર્જ્યો। 4 અલગ અલગ દ્રશ્યો સુરત, સુરેન્દ્રનગર અને વડોદરાના સામે આવી રહ્યા છે।
જ્યાં અકસ્માતની અલગ અલગ ઘટના, એક તરફ બ્રિજ પરથી ટ્રક નદીમાં ખાબક્યો તો કાર અને મોપેડ વચ્ચે ટક્કર થઈ છે. સુરતમાં સુરેન્દ્રનગરથી પણ કંઈક આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં 3 લોકોના મોત થયા છે. તો બીજી બાજુ વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો. ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી. આ તરફ કુલ્લુમાં સનસનીખેજ અકસ્માત સર્જાયો છે. કુલ્લુના મોહલ્લામાં એક જીપ ચાલકે રાહદારીને ટક્કર મારી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જીપ ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો તો બીજી તરફ અકસ્માતમાં રાહદારીને ઈજા પહોંચી હતી. અકસ્માતની આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. કુલ્લુમાં સનસનીખેજ અકસ્માત છે કે જેમાં જીપ ચાલકે રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ગેનીબેન ઠાકોરના નિવેદન સામે ભૂવાનો પડકાર